कुछ नहीं बस अब नहाने जा रहे हैं। और कुछ नहीं बस अब नहाने जा रहे हैं। 150 रुपया था ऊपर जा रहा है। તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાનું એક કેવા નવા લોકમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. ભાઈ શું કરી લેવું મારે? ચાલો જમવા. તમે બ્લોગમાં જોયું દિશે આની પછીના કે અમે ક્યાં આવ્યા છીએ ને કઈ જગ્યાએ આવ્યા છીએ, પણ પ્રોપર મેં નથી કીધું. તો આજે બધું ટૂર આપીશું અને અમે બધા ફરવા જઈશું, ત્યાં તમને દેખાડીશું અમે ક્યાં ક્યાં જઈએ નહીં. અત્યારે તો જઈએ છીએ ભાઈ જમવા માટે. ચાલો અત્યારે છે ને હું મારી બાલ્કનીમાં ઊભો છું, રૂમની બાલ્કનીમાં. તો સૌથી પહેલાં હું બાલ્કનીનો ટૂર આપું છું તમને. તો બાલ્કની કંઈક આપણી આવી મસ્ત મજાની છે. જો એટલી બાલ્કની છે, આટલો એરિયા છે ને બાલ્કની કવર છે. 2 સિટિંગ એરિયા છે ને બાકી બહારથી આવો મસ્ત વ્યૂ છે. આમ જો સામે કેવા મસ્ત ડુંગરા દેખાય છે. બાકી સામેની સાઈડ પુલ ને એવું બધું છે, હમણાં હું દેખાડીશ. પણ આ બહારની સાઈડનો એવો એરિયા છે. અને આ આખો હોલ છે અને અહીંથી લોબી અને આખો હોલ છે. આજે છે ને ન્યાય કોક રોકાણેલું છે, સ્ટે કરેલું છે. બાકી અહીંથી ચડવાનો દાદરો છે, ઓલી સાઈડલી છે જો અહીંયા દેખાય ને ત્યાંથી. બાકી આખું મસ્ત વેધર છે, જો નજારો જોવો તમે ખાલી, મસ્ત નજારો છે. તો હવે નીચે જાઓ ને દેખાડું તમને આખું ટૂર જ આપું છું. જો કેવો મસ્ત છે, આખું એસ્થેટિક બનાવેલું છે ઉપરથી લઈને નીચે સુધી આખું, એટલે આખું એસ્થેટિક છે. આ સાઈડ છે ને એ આખો રિસેપ્શન એરિયા છે. જો સામે છે ને એ આખો રિસેપ્શન એરિયા. અહીંયા પાછળ પુલ ને એવું છે, એ તો હું પછી દેખાડીશ. પણ અત્યારે હું જાઉં છું ગાર્ડનમાં, ગાર્ડન દેખાડું તમને. આમ તો આખું બહારથી જ દેખાડું, બહારથી કેવું છે નહીં તમને દેખાડું. બહાર છે મસ્ત વ્યૂ આવે ને એવું, બધા ફોટા ને એવું જ પડાવે. આ છે બહારથી ગેટ, અને જે ઓલું આ દેખાય છે ને ગાય નહીં જાય ત્યાંથી એન્ટ્રી ગેટ છે. આ બધું પાર્કિંગ છે અને અહીંથી એન્ટર થવાની, આ એન્ટર થવાની જગ્યા. બાકી બહારથી આખો ફાર્મ વિલાઓ દેખાય છે, ફોરેસ્ટ. આ ફોરેસ્ટ હું રિસોર્ટ, સોરી આખો રિસોર્ટ છે ને અહીંથી આવો મસ્ત દેખાય. ને એક તો મેઇન ચીજ મને ગમ્યું હોય ને તો ભાઈ વ્યૂ કેવો છે. આમ જો કેવો મસ્ત વ્યૂ છે. વ્યૂ ચેક કરો તમે ખાલી. આમે ડુંગરા દેખાય, એ મસ્ત મસ્ત બધો વ્યૂ છે. મજા આવી ગઈ. અને અહીંથી એન્ટર થવાનો જ રસ્તો છે. આજે છે ને હવે અહીંથી સિટિંગ એરિયા છે, પ્લસ કેન્ટીન ને એવું છે. આ બેસવાની જગ્યા છે, જે બધું દેખાય ને બધી બેસવાની જગ્યા છે. જો અહીંયા હું નથી આવ્યો હજી, અમે સીધા રૂમે જ ગયા કહેતા. અને અહીંથી મસ્ત વ્યૂ આવે. આમ જો તો મસ્ત વ્યૂ આવે છે. એસ્થેટિક વાઇબ પ્રમાણે રિસોર્ટ બનાવેલો છે. આ ફૂલ બૂલ ને આ ટ્રેમ્પોલિન જે ઓલું ઠેકડા મારવાનું આવે ને ઉપર નીચે જે થઈ ગયા, જો આ ઠેકડા મારવાનું આવું મસ્ત મસ્ત છે. અને આ વાળો છે એ જ આપણો રૂમ છે. જો આ જે દેખાય છે એ જ આપણો રૂમ છે. અને ઉપરથી મેં તમને દેખાડ્યું હતું. બાકી પાછળ શું છે એ તમને દેખાડ્યું હતું. પાછળ તો લગભગ કાંઈ છે નહીં, રોડ બદલાઈ જાય છે એવું કાંઈક છે. કાંઈ નથી પાછળ. જો અહીંયા છે ને બીજો ફાર્મ ચાલુ થઈ જાય છે, બીજા ફાર્મનું છે આ રોડવાળો, બીજો ફાર્મ અને રિસોર્ટનું છે. બાકી આ આપણો આખો એરિયા છે. આ જેટલો દેખાય ને બધો આપણો એરિયા છે. એક જગ્યાએ આવ્યા છીએ, પોલો ફોરેસ્ટ કરીને છે, અને ત્યાં આવ્યા છીએ તો થોડું ઘણું એક્સપ્લોર કરીએ છીએ બધું. હા મેં જોયું સમસાણ. જો ચાલો બતાવું તમને. ચાલો ચાલો જલ્દી ચાલો. 150 રૂપિયા થાય ઉપર જવાના. ગાડીની એન્ટ્રી નથી. હા ગાડીની એન્ટ્રી છે, પેદલ જવાનું. 300 રૂપિયા ને 300 મીટર ચાલીને જવાનું. વાંધો નથી. હા મેં મૂકી દીધી, અમારી ગાડી જ છે. હવે વાર રહેવાનું અહીંયા રિસોર્ટ ને એવું બધું છે આજુબાજુમાં. કેટલું દૂર અહીંયા? કેટલું આપણું 2 કિલોમીટર છે ને, 2 કિલોમીટર છે. પોલો હેરિટેજ. અને આ છે ભાઈ ડેમનો નજારો, અને મસ્ત 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 વ્યૂ છે આખો. જો નીચે નહીં જવા દે લગભગ,
नहीं जाने देंगे शायद मस्त नजारो છે ભાઈ અત્યારે છે ને ભાઈ જાવું છે અમારે પુલમાં નાવા અને બધા બંકાવ થાય છે તૈયાર જાય છે પુલે અને ત્યાં જઈને મોજ કરીએ તો ચાલો આપણે એન્જોય કરીએ પુલે જઈને સીધા ભાઈ અમે પુલે ને પાણી એટલું બધું ઊંડું લાગે તો છે પણ કઈ ખબર નહીં હાલો ને તબાકો મારી જવું જે થાય તરતા આવડતું તો છે નહીં પણ શીખવાનું છે સ્પીકર બીકર બધું લઈને આવી ગયા છીએ અમે જો ભાઈ એની જગ્યાએ ટ્રાયપોડ મૂકી દીધું છે બાકી નજારાની વાત કરું ને તો વ્યૂ જોવો તમે મસ્ત વ્યૂ છે તો ભાઈ શું કેવું તમારું 10-10 की कुर्बानी थोड़ा सा स्लो करो कॉपीराइट आएगा स्लो क्या कहना चाहोगे कुछ नहीं बस अब नहाने जा रहे हैं और कुछ नहीं बस अब नहाने जा रहे हैं साला मेरे भाई चलो थोड़ी देर नहाते चिल करते भाई चिल मेरी है या नहीं है मुझे भी नहीं पता तो हालो આપણે જઈએ આમાં ફેમિલી અત્યારે મસ્ત પુલમાંથી નાહીને આવ્યા છીએ રૂમે ને નાહી લીધા છીએ ને અત્યારે પાછા ગયા છીએ બધા પેટ પૂજા કરવા બંકાવ બધા ભૂખ્યા જાય છે ભાઈ છે જમીનીએ બંકાવ નામ પડી ગયું છે બધાનું નાહી નાહીને ભૂખ્યા રહે છે તો હવે જાય છે ભાઈ જમવા વાળા તો ચાલો લેટ્સ ગો ચલો જમવા જે પરોઠું સેવ ટમેટા મગ રાઈસ ને ગોળ ને પાપડ ને છાશ ને એવું બધું છે તો જમીએ છીએ અત્યારે મસ્ત જમવાનું છે ચાલો બધાનું જમી લીધું છે ને પાછળની સાઈડ આમે કંઈક બેહવા આવ્યા છે ક્યાં બેઠા કૃષ્ણભાઈ ને સુજલભાઈ કંઈ ખબર નથી પણ જોવું પડશે હવે ક્યાં બેઠા ને લાઇટ તો ઓન થઈ ગઈ ક્યાં ગયા ઓલા બે કેમ ઉપર મારી પાસે થોડો નંબર છે તો મેં તો આવ્યા છીએ પુલની સાઈડ તો હવે જોઈએ કેમ કરવું ને હા ઉપર હાલ સવારથી અમે નીકળ્યા હતા અને આજનો દિવસ કેમ ગયો ખબર નથી પડી એન્જોય એટલું કર્યું ચીલે એટલું કર્યું ને મજા જ આવી ગઈ છે અને આ છે આપણી લોબી તમે તમને દેખાડી અત્યારે જમીન પાસે જઈએ છીએ આપણે આપણા રૂમ સાઈડ અને વાત કરું ને તો આ અમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થ્રુ અમે એનું રિઝોર્ટનું અને એક કારનું શૂટ હતું એ શૂટ કરવા માટે આવ્યા હતા બાકી સોશિયલ મીડિયાનો આ બેનિફિટ હોય કે ફેમિલી તમને રિસોર્ટ કે હોટલવાળા કહે કે અમારા રિસોર્ટનું કે હોટલનું પ્રમોટ કરી જાઓ તમે રહેવા કારવાનું બધું ફ્રી ઓફ કોસ્ટ ખાવા પાવાનું બધું એ ટુ ઝેડ વસ્તુ ને 1 થી 1.5 દિવસ લગી લોકો સાવ એટલે સાવ ફ્રીમાં રૂમ બૂમ બધું આપે છે બધી સર્વિસ ઓલમોસ્ટ આપે છે એટલે એ રીતનું હતું અમે આવ્યા છીએ ભાઈ શૂટ કરવા માટે હું બધાને એમ કહું છું કે સોશિયલ મીડિયાનો બેનિફિટ જોવો તમે भाई जो જોઈ લીધું ને આ રેતનું કંઈક છે હવે આવ્યા છીએ પહેલાં રૂમનું એસી આવતું જ નથી બંધ થઈ ગયું છે ચાલો ચાલુ થઈ ગયું सॉरी भाई આ ભાઈ આવ્યા ને આ ભાઈથી એસી નો ખોફ છે જો એ ભાઈ આવ્યા ને જે એસી ચાલુ થઈ ગયું મારી થવા જ આવી સ્ટોરેજ ફૂલ ભાઈ તો આ આપણો રૂમ આ મારો બેડ તમે તને અહીંયા સુઈ જાજો ઓકે स्पीकर लेना तो